અરવલ્લી જિલ્લાના શામળાજીમાં વરસાદ વરસ્યો। શામળાજી પંથકમાં વરસાદનું આગમન, મંદિર તરફ જવાના માર્ગો પર પાણી ભરાયા। અરવલ્લી પહાડ વિસ્તાર જ્યાં શામળાજી મંદિર આવેલું છે, યાત્રાધામ શામળાજી, અનેક ભક્તો ત્યાં આવતા હોય છે અને યાત્રાધામ જવાના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। મંદિર તરફ જવાના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે। અરવલ્લીના શામળાજીમાં વરસાદની શરૂઆત થઈ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા દેવાંગ ચૌધરી। દેવાંગ, શામળાજીમાં કેવો વરસાદ વરસી રહ્યો છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં લાંબા સમય બાદ આજે જે વરસાદનું આગમન થયું છે, ખાસ કરીને યાત્રાધામ શામળાજીમાં બપોર બાદ જે વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને યાત્રાધામ શામળાજી પરિષદ તેમજ મંદિર પરિષદ જવાનો જે માર્ગ છે ત્યાં પાણી ભરાયા છે, તેમજ યાત્રાધામ શામળાજીના જે ગ્રામીણ છે આજુબાજુ સામલપુર, અસાલ સહિતના ગ્રામીણ પંથકોમાં પણ હાલ જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ખેડૂતો કેટલા સમયથી રાહ જોઈને બેઠા હતા કે વરસાદ ક્યારે આવે, પણ આજે જે અરવલ્લી જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ જે વરસાદ વરસ્યો છે ત્યારે ખેડૂતોમાં ખુશી છવાઈ છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।